અત્યારે જે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વતનમાં વડાપ્રધાન અને આજે તેમના આ પ્રવાસનો બીજો દિવસ છે જે અત્યારે સમાચાર મળી રહ્યા છે અમદાવાદ અડાલજ ખાતે આવેલ માં અન્નપૂર્ણા મંદિરમાં તેઓ પહોંચે માત્ર થોડી જ ક્ષણોમાં વડાપ્રધાનનો કાફલો રવાના થઈ ચૂક્યો છે અને લોકોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ત્યારે થોડી જ ક્ષણોમાં વડાપ્રધાન અહીં પહોંચશે। આપને જણાવી દઈએ કે માં અન્નપૂર્ણાના આ ભવ્ય મંદિરનો આજે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ છે। આ મંદિરની ખાસ વાત આપને જણાવી દઈએ તો આ વિશ્વનું પ્રથમ એવું પંચતત્વ મંદિર છે। આ મંદિરમાં દાનપેટી નથી રાખવામાં આવી, એટલું જ નહીં અહીં શ્રીફળ પણ વધેરી નહીં શકાય। જેમની કાગડોળે વાટ જોતા હતા એવા ગુજરાતનું ઘરેણું અને હિન્દુસ્તાનનો હિરલો એવા માનનીય શ્રી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેમ્પસમાં આવી ચૂક્યા છે। શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજમાં એમનું આગમન થઈ ચૂક્યું છે। સાઉન્ડ પ્લીઝ, સહેજ સાઉન્ડ આપો ભાઈ સરખો। હલો 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 યસ ઓકે। જેમની આપણે ખૂબ ટૂંક સમયમાં આપ સૌને મળવા માટે હિન્દુસ્તાનના વડાપ્રધાન શ્રી આપની વચ્ચે સ્ટેજ ઉપર પધારી રહ્યા છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે માં અન્નપૂર્ણાના આ ધામમાં અને આપ જોઈ શકો છો લાઈવ દ્રશ્યો। વડાપ્રધાનનું આગમન થઈ ચૂક્યું છે અડાલજ ખાતે। અહીં નિર્માણ પામ્યું છે માં અન્નપૂર્ણાનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર અને આજે માં અન્નપૂર્ણાની પ્રાણ પ્રતિષ્ઠાનો આ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે। અનેક દિગ્ગજોની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે અહીં આવી પહોંચ્યા છે અને કાર્યક્રમની શરૂઆત હવે થોડી જ ક્ષણોમાં થશે। આપણે જણાવી દઈએ કે માં અન્નપૂર્ણાનું જે આ મંદિર બન્યું છે અડાલજ ખાતે, આ મંદિર એ વિશ્વનું પ્રથમ પંચતત્વ મંદિર છે। વહેલી સવારથી જ પાટીદાર સમાજના આવી રહ્યા છે ને વડાપ્રધાનને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। માં અન્નપૂર્ણાના ચરણોમાં વંદન કરી રહ્યા છે અને હવે વિધિન ફ્યુ સેકન્ડ્સ એન્ડ વિધિન ફ્યુ મિનિટ્સ આપણી વચ્ચે માનનીય વડાપ્રધાન શ્રી સ્ટેજ પર આગમન કરશે। આદરણીય શ્રી ઓપી કોહલી સાહેબ આપણી વચ્ચે પધારી રહ્યા છે। ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ આદરણીય શ્રી ઓપી કોહલી સાહેબ આપ શ્રીનું શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજમાં સ્વાગત છે, વેલકમ છે। વહાલ સોયું પ્રીતિ ભેનું હૈયું આ વસુધાતણું સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ। પધારો સર્વે મંચસ્થ મહાનુભાવો શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજ પ્રાંગણે। સર્વે મહાનુભાવોને વંદન કરી અને અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજમાં આવકારું છું।
લેવા પાટીદારોના સન્માન અને ગૌરવનું શ્રદ્ધા તીર્થ એવા શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજની અંદર વિશ્વનું પ્રથમ અદ્યતન પંચતત્વ મંદિરનું અતિ ભવ્ય એવું નિર્માણ થયું છે અને લેવા પાટીદાર સમાજના આરાધ્ય દેવી માં અન્નપૂર્ણાનું શ્રી અન્નપૂર્ણા ધામ અડાલજમાં નવનિર્મિત વિશ્વના પ્રથમ પંચતત્વ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ 600 વિદ્યાર્થીઓ એક સાથે રહી શકે તેવું છાત્રાલય, ભોજનાલય, લાઇબ્રેરી, ફોટો ગેલેરી, સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ કેન્દ્રો તેમજ રહેવા માટેના રૂપોનું આજે ખાતમુહૂર્ત છે. તો આજના આ સુંદર મજાના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના ગૌરવવંતા લોકલાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થઈ રહ્યું છે. ત્યારે એક વખત જોરદાર તાલીઓથી આપણે આજના અતિ શુભ કાર્યક્રમને આપણે બિરદાવીશું. આજના આ કાર્યક્રમમાં આપ સૌને પ્રોત્સાહિત કરવા માટે પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબ, ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ આદરણીય શ્રી ઓપી કોહલી સાહેબ અને સાથે સાથે રાજસ્વી મહાનુભાવો શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી મનસુખભાઈ માંડવિયા પણ આપણી વચ્ચે પધાર્યા છે. આપ સૌને હું મીઠો આવકારો આપું છું. આજના આ કાર્યક્રમના 3 મુખ્ય દાતાશ્રીઓ એમને પણ હું મીઠો આવકારો આપું છું. આદરણીય શ્રી કરશનભાઈ પટેલ જેમણે 2.5 કરોડ રૂપિયાનું માતબર દાન માતાજીના ચરણોમાં સમર્પિત કર્યું છે. નિર્મા ગ્રુપ આપને આવકારું છું. શ્રી પંકજભાઈ પટેલ ઝાયડસ કેડિલા ગ્રુપ જેમણે પણ માના ચરણોમાં 2.5 કરોડ રૂપિયાનું માતબર દાન સમર્પિત કર્યું છે. અને શ્રી રવજીભાઈ વસાણી અને એમના દીકરા ચિરંજીવી શ્રી હરેશભાઈ રવજીભાઈ વસાણી ચેરમેન શ્રી અન્નપૂર્ણા ધામ અડાલજ એમણે પણ 2.5 કરોડ રૂપિયા માતાજીના ચરણોમાં સમર્પિત કર્યું છે. તો આ 3 મુખ્ય દાતાશ્રીઓને પણ આજના આ અતિ મંગલમય કાર્યક્રમમાં વાણી પુષ્પથી આવકારું છું. સાથે સાથે જેમની આપણે કાગડોળે વાટ જોતા હતા એવા ગૌરવવંતા લોકલાડીલા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપની વચ્ચે પધારી રહ્યા છે. દોસ્તો જોરદાર તાલીથી આપણે એમનું સ્વાગત કરીશું. વેલકમ વેલકમ વેલકમ. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. બોલો અન્નપૂર્ણા માત કી, બોલો ખોડેલા માત કી. હિન્દુસ્તાનની અસ્મિતાના રખેવાળ છો આપ, વાણી વર્તનને વ્યવહારમાં સરદાર છો આપ, દેશ વિદેશમાં ઘૂમી રહ્યા પ્યારાઓના પ્રાણ છો આપ. આવતીકાલનો સૂર્ય ગાથાઓ ગાશે, આવતીકાલનો સૂર્ય ગાથાઓ ગાશે, તપ તર્પણના હકદાર છો આપ. જોઈ રહ્યું છે સમગ્ર વિશ્વ, જોઈ રહ્યું છે સમગ્ર વિશ્વ આપના ત્યાગ ભાવને. એવા સમગ્ર હિન્દુસ્તાનના શણગાર છો આપ. માનનીય વડાપ્રધાન શ્રી આપ શ્રીનું શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજમાં ભાવભર્યું સ્વાગત છે. આપણે આંગણે માનવંતા લોકલાડીલા ગૌરવવંતા વડાપ્રધાન શ્રી પધાર્યા છે, એમનું આપણે સ્વાગત કરીશું. સર્વપ્રથમ વિનંતી કરું છું અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજના પ્રમુખ શ્રી નરહરિભાઈ અમીન, ચેરમેન શ્રી રવજીભાઈ વસાણી અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ પટેલ, 3 મારા વડીલોને વિનંતી કરું છું કે તેઓ માતાજી અન્નપૂર્ણાની મૂર્તિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સુંદર મજાના મેમેન્ટો દ્વારા આદરણીય શ્રી વડાપ્રધાન સાહેબનું સ્વાગત કરશે. દોસ્તો જ્યારે એમનું સ્વાગત થતું હોય ત્યારે જોરદાર તાલીઓના નાદથી સમગ્ર વાતાવરણને ગુંજતું અને ગાજતું કરવાનું છે. આપ શ્રીએ સિદ્ધ કર્યું છે કે ખુદી કો કર બુલંદ तना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. આપ એ મુકામ પર પહોંચ્યા છો એમનું અમને સૌ ગુજરાતવાસીઓને ખૂબ ખૂબ ગૌરવ છે. માનનીય વડાપ્રધાન શ્રી, ગૌરવવંતા વડાપ્રધાન,
આપ શ્રીને અમે મીઠો આવકારો અન્નપૂર્ણા ધામની અંદર આપીએ છીએ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ શ્રીનું. અને હવે ગુલાબના મોટા હાર વડે અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના સર્વે હોદ્દેદારશ્રીઓ, જેમનું નામ હું અહીંયાથી અનાઉન્સ કરું છું, તેઓ માનનીય વડાપ્રધાન શ્રીનું સ્વાગત કરશે. ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી એનપી પટેલ, મંત્રી શ્રી ભીમજીભાઈ નાકરાણી, મંત્રી શ્રી હિમાંશુભાઈ પટેલ, સહમંત્રી શ્રી ઉરેનભાઈ પટેલ, સહમંત્રી શ્રી જતીનભાઈ પટેલ, ખજાનચી શ્રી હિતેશભાઈ પટેલ અને શ્રી મધુભાઈ વસાણી. આ સર્વે બંધુઓને વિનંતી કરું છું કે તેઓ ઝડપથી સ્ટેજ પર આવશે અને સન્માન કરશે માનનીય શ્રી વડાપ્રધાન શ્રીનું. દેશના ગૌરવવંતા અને લોકલાડીલા એવા વડાપ્રધાન શ્રીનું માતાજીના મોટા હાર વડે, ગુલાબના મોટા હાર વડે અતિ ભવ્ય એવું સ્વાગત થવા જઈ રહ્યું છે. ત્યારે દોસ્તો, માનનીય વડાપ્રધાન શ્રીને એક વખત જોરદાર તાલીઓથી આપણે એમને બરદાવીશું. જ્ઞાન માર્ગના છેડે સમાજને એક આચાર્ય મળે છે, ભક્તિ માર્ગના છેડે સમાજને એક સંત મળે છે, કર્મયોગના માર્ગ સમાજને એક યોગી મળે છે. પણ આ ત્રણેય બાબતો જો એક જ વ્યક્તિમાં પ્રગટે ત્યારે જગતને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા કર્મઠ વ્યક્તિ મળે છે. વેલકમ સાહેબ, આપ શ્રીને અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજની અંદર સ્વાગત કરીએ છીએ. દોસ્તો, મોબાઈલની અંદર જેમ પાવર બેટરી અનિવાર્ય છે ને, એમ હિન્દુસ્તાનમાં વડાપ્રધાન શ્રી મોદી સાહેબ એ પાવર બેટરી છે. આપ શ્રીને અમે આવકારીએ છીએ. આજે આપણે આંગણે ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ આદરણીય શ્રી ઓપી કોહલી સાહેબ પધાર્યા છે. એમનું આપણે સ્વાગત કરીશું. શ્રીમતી નીતાબેન અમીન અને શ્રીમતી રીટાબેન વસાણીને વિનંતી કરું છું કે બંને બહેનો સાથે મળી आदरणीय श्री ओपी कोहली साहेब महामहिम श्रीनु स्वागत करशे। दोस्तों, सत्ता को सेवा का माध्यम बनाकर मिशन को जिसने विजन बनाया और स्किल्ड विल्ड और जिल्ड जिसका जीवन मंत्र है, ऐसे कोहली साहेब आपका यहाँ पर अभिवादन है। खूब खूब स्वागत है आप श्रीनु। सतत ताळीओना नादथी आपणे कोहली साहेब ने आवकारवाना छे। दोस्तों, गुजरातનું ઘરેણું એવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને વિનંતી કરું છું કે આપ મંચમાં મધ્યસ્થ થશો અને આપણી સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિભાઈ અમીનને વિનંતી કરું છું કે નરહરિભાઈ અમીન આપ આદરણીય શ્રી મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશો। દોસ્તો, જોરદાર તાલીથી આપણે વિજયભાઈ રૂપાણી સાહેબનું સ્વાગત કરવાનું છે, કારણ કે ગુજરાતને હિન્દુસ્તાનનું રોલ મોડેલ બનાવવાનો દ્રઢ નિશ્ચય કર્યો હોય એવા મુખ્યમંત્રી શ્રી આજે આપણે આંગણે પધારી રહ્યા છે। તો એવા આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ આપ શ્રીનું સ્વાગત છે। ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી નીતિનભાઈ પટેલ આપણી વચ્ચે છે, એમને વિનંતી કરું છું આપ મંચમાં મધ્યસ્થ થશો। શ્રી રવજીભાઈ વસાણીને વિનંતી કરું છું। શ્રી રવજીભાઈ आप स्वागत करशो माननीय श्री नितिनभाई पटेल साहेबનું, જે નિરાશાને કદી ખોતા નથી અને આશા કદી છોડતા નથી, પ્રયત્નો પર જે જીવી જાણે અને કિસ્મત પર કદી રોતા નથી, એવા આદરણીય શ્રી નિતિનભાઈ પટેલ સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આદરણીય શ્રી બિપિનભાઈ પટેલને વિનંતી કરું છું કે આપ સ્વાગત કરશો આદરણીય શ્રી કેશુ બાપાનું। કેશુ બાપાનું વ્યક્તિત્વ કેવું છે તો સિંહ જેવું કાળજું રાખે, શિયાળ જેવી ચતુરાઈ રાખે, રાજા જેવો ઠાઠ રાખે, પર્વત જેવી ઊંચાઈ રાખે અને વિમાન જેવી ઉડાન ભરે, એ તો ભાઈ કેશુ બાપા જ હોય। સ્વાગત છે આદરણીય શ્રી કેશુભાઈ પટેલ સાહેબ આપ શ્રીનું। અને હવે વિનંતી કરું છું શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના પ્રમુખ माननीय श्री नरहरिभाई अमीन साहेब ने कि तेओ अत्रे पधारेला सर्वे मेहमानश्रीओनुं वाणी पुष्पथी स्वागत करी स्वागत प्रवचन अने संस्था परिचय आपशे। श्री नरहरिभाई। गुजरातना पनोता पुत्र अने समग्र भारतना करोड़ों युवानोना हृदय सम्राट
આદરણીય મુરબ્બી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, રાજ્યના ગવર્નર ઓપી કોહલીજી, મુરબ્બી શ્રી કેશુભાઈ પટેલ, માન્ય મંત્રી શ્રી મનસુખભાઈ, પ્રમુખ શ્રી જીતુભાઈ, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ, આ ટ્રસ્ટને દાન આપનાર દાતાઓ આદરણીય કરશનભાઈ, આદરણીય પંકજભાઈ, હરેશભાઈ, શેખરભાઈ, વરુણભાઈ, નાગજીભાઈ, અડાલજના સ્વામિનારાયણ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ, આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો, ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, લેવા પાટીદાર સમાજના આરાધ્ય દેવી મા અન્નપૂર્ણાની વિશ્વમાં પ્રથમ પંચતત્વ આધારિત અન્નપૂર્ણા માની મૂર્તિનું, એના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ 600 વિદ્યાર્થીઓ રહી શકે તેવું અદ્યતન સુવિધા સાથેનું છાત્રાલય, ભોજનાલય, લાઇબ્રેરી, આર્ટ ગેલેરી, વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રો અને રૂમોનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું છે. એ સમસ્ત લેવા પાટીદાર સમાજ માટે ગૌરવની બાબત છે. આજથી 3 મહિના પહેલા માન્ય વડાપ્રધાન શ્રીને હું દિલ્હીમાં મળવા ગયો અને મેં વાત કરી કે સાહેબ, અમે મા અન્નપૂર્ણા માતાનું મંદિર બનાવીએ છીએ અને એના પ્રાણ પ્રતિષ્ઠામાં તમે પધારો. માન્ય વડાપ્રધાનશ્રીએ તરત જ મને જવાબ આપ્યો કે નરહરી, હું ચોક્કસ આવીશ. હું આગળ અન્નપૂર્ણા માતાની કઈ વાત કરું એ પહેલા નરેન્દ્રભાઈ મોદીએ પાટીદાર સમાજનો આખો ઇતિહાસ કહેવાની મને શરૂઆત કરી. મેં સાહેબને કહ્યું કે 2000 વર્ષ પહેલા પાટીદાર સમાજ અડાલજ ગામમાં આવ્યો હતો અને એ વખતે અન્નપૂર્ણા માતાની મૂર્તિ લાવ્યા હતા. ત્યારે નરેન્દ્રભાઈ મોદી આખો ઇતિહાસ પાટીદારોનો જાણે છે. એ આપણા સૌના માટે ગૌરવની બાબત છે. આજે આપણને વિશેષ આનંદ એટલા માટે છે કે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશમાં આતંકવાદની સામે આપણા વડાપ્રધાન ઝઝૂમી રહ્યા છે. એમને કોઈ પણ હિસાબે આતંકવાદ નાબૂદ કરવાનું સમગ્ર દેશની પ્રજાને વચન આપ્યું છે. એવા સમયે મા અન્નપૂર્ણાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન ઉપસ્થિત રહે એ આપણા સૌના માટે ગૌરવની બાબત છે.